વિદેશમાં રહેતા ભારતીયો એટલે કે એનઆરઆઈ માટે બેન્કિંગ અને નાણાકીય આયોજન એક અત્યંત મહત્વનો વિષય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે હજારો એનઆરઆઈ એવા છે જેઓ એનઆરઈ, એનઆરઓ અને એફસીએનઆર ખાતાઓ વચ્ચેનો મૂળભૂત તફાવત સમજ્યા વગર જ બેન્કિંગ વ્યવહારો કરતા રહે છે. પરિણામે તેઓ ટેક્સ, ફેમા નિયમો, રેપિટ્રેશન અને કાયદાકીય પાલન સંબંધિત ગંભીર મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે. ઘણા એનઆરઆઈ જ્યારે પ્રથમ વખત બેંકમાં જાય છે ત્યારે તેમને એનઆરઈ અને એનઆરઓ બંને ખાતા ખોલવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ક્યારે કયું ખાતું વાપરવું અને કઈ આવક કયા ખાતામાં જવી જોઈએ તેની સ્પષ્ટ માહિતી ભાગ્યે જ આપવામાં આવે છે. નાણાકીય નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં પૈસા લાવવું સરળ છે, પરંતુ ભવિષ્યમાં તે જ પૈસા નિયમો અનુસાર ભારતની બહાર લઈ જવા માટે યોગ્ય આયોજન કરવું વધુ મહત્વપૂર્ણ છે. નમસ્કાર, હું પાયલ, તમે જોઈ રહ્યા છો એનઆરઆઈ પલ્સ. સૌ પ્રથમ સમજીએ કે એનઆરઆઈ માટે ઉપલબ્ધ 3 મુખ્ય ખાતાઓ શું છે અને તેમનું મહત્વ શું છે. એનઆરઈ એટલે કે નોન રેસિડેન્ટ એક્સટર્નલ અકાઉન્ટ એ ભારતીય રૂપિયામાં સંચાલિત થતું ખાતું છે, પરંતુ તેમાં માત્ર વિદેશમાં કમાયેલી આવક જમા કરાવી શકાય છે, જેમ કે વિદેશી નોકરીનો પગાર, બિઝનેસ આવક અથવા વિદેશમાં રહેતી બચત. આ ખાતાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સંપૂર્ણપણે રિપેટ્રિએબલ છે, એટલે કે એનઆરઈ ખાતામાં રહેલા પૈસા ગમે ત્યારે અને કોઈ મર્યાદા વિના ભારતની બહાર મોકલી શકાય છે. બીજી તરફ એનઆરઓ એટલે કે નોન રેસિડેન્ટ ઓર્ડિનરી અકાઉન્ટ પણ રૂપિયામાં જ સંચાલિત થાય છે, પરંતુ તેનો ઉપયોગ ભારતમાં થતી આવક માટે થાય છે. ઉદાહરણ તરીકે ભાડાની આવક, બેંક વ્યાજ, ડિવિડન્ડ અથવા અન્ય ભારતીય સ્ત્રોતોમાંથી મળતી આવક. આ ખાતામાંથી પૈસા વિદેશ મોકલવા માટે ખાસ નિયમો અને દસ્તાવેજોની જરૂર પડે છે. ત્રીજું ખાતું એફસીએનઆર એટલે કે ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ અકાઉન્ટ છે. આ ખાતામાં પૈસા રૂપિયામાં રૂપાંતરિત થતા નથી, પરંતુ અમેરિકન ડોલર, પાઉન્ડ, યુરો જેવી વિદેશી કરન્સીમાં જ જાળવવામાં આવે છે. તેથી ભારતીય રૂપિયાના અવમૂલ્યનનું જોખમ રહેતું નથી. ઘણા એનઆરઆઈ ટૂંકા ગાળાની ફિક્સ ડિપોઝિટ માટે અથવા ભવિષ્યમાં ફરીથી વિદેશમાં નાણાં લઈ જવાના આયોજન માટે એફસીએનઆર ડિપોઝિટનો ઉપયોગ કરે છે. નાણાકીય સલાહકારો અનુસાર સૌથી મોટી અને સૌથી સામાન્ય ભૂલ એ છે કે એનઆરઆઈ બન્યા પછી પણ વ્યક્તિ પોતાનું જૂનું રેસિડેન્ટ સેવિંગ અકાઉન્ટ ચાલુ રાખે છે. ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ મુજબ કોઈ વ્યક્તિ એનઆરઆઈ બન્યા બાદ સામાન્ય રેસિડેન્ટ બચત ખાતું જાળવી શકતો નથી. તેને એનઆરઓ ખાતામાં રૂપાંતરિત કરવું ફરજિયાત બને છે. આ નિયમનું ઉલ્લંઘન માત્ર ટેકનિકલ ભૂલ નથી, પરંતુ કાયદાકીય ઉલ્લંઘન ગણાય છે. આ બાબતને સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. સાન ફ્રાન્સિસ્કોમાં રહેતા રાજ નામના એનઆરઆઈએ પોતાના જૂના રેસિડેન્ટ સેવિંગ ખાતામાં લગભગ 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા અને તે રકમનો ઉપયોગ ભારતીય શેર બજારમાં રોકાણ માટે કર્યો. બેન્કિંગ સિસ્ટમ દ્વારા આ ટ્રાન્ઝેક્શન ફ્લેગ થયું અને તપાસ શરૂ થઈ. પરિણામે રાજને લગભગ 30,000 રૂપિયાનો દંડ ભરવો પડ્યો. તેના રોકાણો અટકી ગયા અને આખી બેન્કિંગ વ્યવસ્થા નિયમ મુજબ એનઆરઓ ખાતામાં ફેરવવામાં ઘણા મહિના લાગી ગયા. નિષ્ણાંતો ચેતવણી આપે છે કે આવી ભૂલો માત્ર દંડ સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ ભવિષ્યમાં મોટા નાણાકીય વ્યવહારોને પણ અસર કરી શકે છે. બીજી મોટી ભૂલ છે વિવિધ આવકના સ્ત્રોતોને એક જ ખાતામાં મિક્સ કરી દેવાની. ઘણા એનઆરઆઈ સરળતા ખાતર વિદેશથી આવતી આવક અને ભારતમાં મળતી આવકને એક જ ખાતામાં જમા કરે છે, પરંતુ નિયમો અનુસાર આ બંને પ્રકારના ભંડોળને અલગ રાખવું જરૂરી છે, કારણ કે ભવિષ્યમાં જ્યારે પૈસા બહાર મોકલવાના થાય ત્યારે બેંક અને ટેક્સ સત્તાધિકારીઓને એ જાણવું જરૂરી બને છે કે કઈ રકમ વિદેશી કમાણીની છે અને કઈ ભારતીય આવકની છે. જો આ બંને મિક્સ થઈ જાય તો નાણાકીય પારદર્શિતા ખોરવાઈ જાય છે અને ઘણા પ્રશ્નો ઊભા થાય છે. આ જ વિષય સાથે ટીડીએસ સંબંધિત એક મોટી ગેરસમજ પણ જોડાયેલી છે. એનઆરઓ ખાતામાં રહેલી અમુક આવક પર લગભગ 30% જેટલો ટીડીએસ કપાઈ શકે છે. ઘણા એનઆરઆઈ આ ઊંચા ટીડીએસથી બચવા માટે ખોટા ખાતાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ નિષ્ણાતો જણાવે છે કે ટીડીએસ અંતિમ ટેક્સ નથી, તે માત્ર અગાઉથી કપાતો ટેક્સ છે. જો એનઆરઆઈ એવા દેશમાં રહેતો હોય જ્યાં ભારત સાથે ડીટીએએ એટલે કે ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ હોય, તો ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે
તેની વાસ્તવિક ટેક્સ જવાબદારી પ્રમાણે આ કપાયેલો ટીડીએસ એડજસ્ટ થઈ શકે છે અથવા રિફંડ પણ મળી શકે છે. એટલે માત્ર ટીડીએસ બચાવવા માટે ખોટા ખાતાનો ઉપયોગ કરવો લાંબા ગાળે જોખમી સાબિત થઈ શકે છે. ત્રીજી મોટી સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે એનઆરઆઈ પૈસા ભારતની બહાર લઈ જવાના આયોજન વગર જ ભારતમાં નાણાં જમા કરાવતો રહે છે. ઘણા લોકો માને છે કે પૈસા પોતાના જ છે એટલે જ્યારે ઈચ્છે ત્યારે બહાર લઈ જઈ શકાશે, પરંતુ એનઆરઓ ખાતા માટે આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. એનઆરઈ ખાતામાંથી તો ગમે ત્યારે ગમે તેટલી રકમ વિદેશ મોકલી શકાય છે, પરંતુ એનઆરઓ ખાતામાંથી એક નાણાકીય વર્ષ દરમિયાન મહત્તમ $1 મિલિયન અમેરિકન ડોલર સુધીની રકમ જ બહાર લઈ જઈ શકાય છે. તે પણ આપોઆપ શક્ય નથી. આ માટે બેંકને ફંડનો સ્ત્રોત દર્શાવતા પુરાવા, ટેક્સ ચૂકવાઈ ગયો હોવાના દસ્તાવેજો તેમજ ફોર્મ 15CA અને ફોર્મ 15CB જેવા જરૂરી સરકારી ફોર્મ સબમિટ કરવા પડે છે. નાણાકીય ક્ષેત્રના નિષ્ણાતો જણાવે છે કે સૌથી મોટી મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે વર્ષો સુધી વિવિધ સ્ત્રોતોના પૈસા એક જ ખાતામાં મિક્સ કરવામાં આવ્યા હોય. આવા કિસ્સામાં બેંકો વિગતવાર તપાસ કરે છે અને પૈસા બહાર મોકલવાની પ્રક્રિયા અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી લંબાઈ શકે છે. ખાસ વાત એ છે કે ફેમા અને ટેક્સ સંબંધિત રેકોર્ડ માટે ભૂલોનો કોઈ એક્સપાયરી સમય નથી. ઘણા વર્ષો જૂના ટ્રાન્ઝેક્શન પણ આજે પ્રશ્નો ઊભા કરી શકે છે. એફસીએનઆર ખાતાઓને લગતા નિયમો પણ એટલા જ મહત્વપૂર્ણ છે. ઘણા એનઆરઆઈ માને છે કે એફસીએનઆર ખાતું એકવાર ખોલ્યા પછી તે અનંતકાળ સુધી ચાલુ રાખી શકાય છે, પરંતુ હકીકતમાં એવું નથી. જો કોઈ વ્યક્તિ કાયમી રીતે ભારતમાં પરત આવે અને ફરીથી ભારતીય નિવાસી બને તો ફેમા મુજબ એફસીએનઆર ડિપોઝિટ પાકે ત્યારે તેને રેસિડેન્ટ રૂપી અકાઉન્ટ અથવા આરએફસી એટલે કે રેસિડેન્ટ ફોરેન કરન્સી અકાઉન્ટમાં રૂપાંતરિત કરવું ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ નિવાસી બન્યા પછી પણ એફસીએનઆર ખાતાને એનઆરઆઈ તરીકે જ રિન્યુ કરાવતો રહે તો તે સીધું ફેમા ઉલ્લંઘન ગણાય છે. આ બાબતને સમજવા માટે વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. રાજના પિતા વર્ષો પહેલા વિદેશમાંથી પરત આવી ભારતના નિવાસી બની ગયા હતા. તેમ છતાં તેમનું એફસીએનઆર ખાતું એનઆરઆઈ તરીકે જ સતત રિન્યુ થતું રહ્યું. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ સીધું ફેમા ઉલ્લંઘન છે. ફેમાની કલમ 13 હેઠળ આવા કિસ્સાઓમાં થયેલા નાણાકીય લાભના 3 ગણા સુધીનો દંડ લાદી શકાય છે. એટલે માત્ર ખાતું ખોલવું જ પૂરતું નથી, પરંતુ પોતાની રહેઠાણ સ્થિતિ બદલાય ત્યારે ખાતાઓની સ્થિતિ પણ સમયસર બદલવી અત્યંત જરૂરી છે. આ સમગ્ર ચર્ચામાં એક અન્ય મહત્વનો મુદ્દો છે વિદેશથી ભારતમાં પૈસા મોકલતી વખતે થતું નાણાકીય નુકસાન. પરંપરાગત બેંકો ઘણી વખત ઓછા ફાયદાકારક એક્સચેન્જ રેટ અને વિવિધ પ્રકારના છુપા ચાર્જીસ લાગુ કરે છે. પરિણામે મોટા ટ્રાન્સફરમાં હજારો ડોલર જેટલું નુકસાન થઈ શકે છે. અનેક ફિનટેક કંપનીઓ અને ડિજિટલ ટ્રાન્સફર સેવાઓ હવે વધુ સ્પર્ધાત્મક એક્સચેન્જ રેટ અને ઓછી ફી સાથે સેવાઓ પ્રદાન કરી રહી છે. તેથી કોઈ પણ એનઆરઆઈએ માત્ર બેંકનું નામ જોઈને નહીં, પરંતુ એક્સચેન્જ રેટ, ટ્રાન્સફર ચાર્જ અને અંતિમ પ્રાપ્ત થતી રકમની સરખામણી કર્યા પછી જ ટ્રાન્સફર સેવા પસંદ કરવી જોઈએ. અંતમાં નિષ્ણાતો એક સ્પષ્ટ સંદેશ આપે છે કે એનઆરઆઈ બેન્કિંગમાં સફળતાનું રહસ્ય માત્ર પૈસા કમાવવામાં નથી, પરંતુ નાણાકીય પ્રવાહને યોગ્ય રીતે વ્યવસ્થિત રાખવામાં છે. વિદેશી આવક અને ભારતીય આવકને હંમેશા અલગ રાખો. એનઆરઆઈ બન્યા પછી તરત જ તમારા જૂના રેસિડેન્ટ ખાતાઓને નિયમ મુજબ રૂપાંતરિત કરો. એનઆરઈ, એનઆરઓ અને એફસીએનઆર ખાતાઓનો ઉપયોગ તેમના નિર્ધારિત હેતુ માટે જ કરો. દરેક ટ્રાન્ઝેક્શનનો યોગ્ય રેકોર્ડ રાખો અને ભવિષ્યમાં પૈસા ભારતની બહાર લઈ જવાના આયોજન વિશે અગાઉથી વિચારો, કારણ કે નાણાકીય આયોજનમાં કરેલી નાની બેદરકારી પણ વર્ષો પછી મોટી કાયદાકીય અને આર્થિક સમસ્યામાં ફેરવાઈ શકે છે. એનઆરઆઈ માટે સૌથી મહત્વની બાબત એ છે કે પૈસા ક્યાંથી આવ્યા, કયા ખાતામાં ગયા અને ભવિષ્યમાં ક્યાં જવાના છે તેની સંપૂર્ણ પારદર્શિતા જાળવવી. આ જ પારદર્શિતા તેમને ટેક્સ, ફેમા અને બેન્કિંગ સંબંધિત મુશ્કેલીઓથી બચાવી શકે છે અને તેમના વૈશ્વિક નાણાકીય જીવનને વધુ સુરક્ષિત અને સરળ બનાવી શકે છે.